હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈની રાજકીય કિન્નાખોરીથી બદલી કર્યાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। સમસ્ત હળવદ તાલુકા તેમજ ગ્રામ્ય અનુસૂચિત જાતિના આગેવાનોએ આવેદન આપતા જણાવ્યું કે હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ શ્રી કે.એમ. છાસિયા સાહેબની બદલી કરાવવા માટે એક ભાજપ આગેવાન અને સાથીદારો સાથે ગાંધીનગર ગૃહમંત્રી પાસે તદ્દન ખોટી રજૂઆત કરીને બદલી કરાવવાની મુરાદ પાર પાડી છે। હળવદ તાલુકાના રણમલપુર ગામે જુગાર રમતા 10 લોકોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા અને તેમનો એક વ્યક્તિ જે સત્તાધીશ પક્ષના આગેવાનો ભત્રીજો હોય તેને બચાવવા માટે પીઆઈ કે.એમ. છાસિયાને ભલામણ કરવામાં આવી હતી, પણ કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિક અધિકારી હોય તેમના તાબામાં નહીં આવતા ગાંધીનગર ગૃહમંત્રીને ખોટી રીતે રજૂઆત કરી તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવેલ છે। એક દલિત સમાજ માટે જે કહી શકાય દુઃખદ ઘટના પીઆઈ સાહેબ છાસિયા સાહેબની જ્યારે બદલી કરવામાં આવી છે, બદલી એવા કારણોસર જે ખુલ્લો વિષય છે, ખુલ્લો એટલે એટલો બધો ખુલ્લો છે કે જે વિષયના વિડીયો પણ હળવદ ગામમાં વાયરલ થઈ રહ્યા છે। જુગાર રમતા હોય, ડબ્બા ચલાવતા હોય, નાલ ઉઘરાવીને જુગાર રમતા હોય। હમણાં કોઈ દલિત વિસ્તારની અંદર જો જુગાર હાલતો હોય તો એના ઉપર રેડ થાય, એના ઉપર પ્રોપર બંદોબસ્ત મૂકવામાં આવે, એને 3 દિવસ હળવદ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે, એના કોઈ કડક જામીન લેવામાં આવે। તો આ પક્ષને લગતા, ભાજપને લગતા જે કોઈ જુગારીઓ છે એને પકડવા માટે મને લાગે છે ગુજરાત સરકારમાં કોઈ કાયદો વ્યવસ્થા નથી। અને આ પીઆઈ કક્ષાના વ્યક્તિને જ્યારે સર્કિટ હાઉસમાં જઈ અને પાટું મારીને દરવાજો ખોલવામાં આવે, કેમ ભાઈ એ દલિત અધિકારી છે એટલે આવા કોઈ ભદ્ર સમાજના કે કોઈ શ્રવણ સમાજના અધિકારી હોય તો તમે હિંમત કરો છો દરવાજાને પાટું મારવાની?